કારણ કે પુરા અપી નવમ ઇતિ પુરાણમ. આ દેવી ભાગવતની કથા ખૂબ જૂની છે, ખૂબ પ્રસિદ્ધ છે, તેમ છતાં આપણને રોજ નવી લાગે છે. સુજી કહે છે, પૂર્વકાળની વાત છે. જન્મેજયના પિતા પરીક્ષિત, એ પરીક્ષિતને તક્ષક નામનો નાગ કરડ્યો. આપણે બધાએ ભાગવતની કથામાં સાંભળ્યું છે, તક્ષક સપ્તમે હની. તક્ષક નાગ કરડ્યો એક બ્રાહ્મણના શ્રાપથી, અને પરીક્ષિત રાજાને દુર્ગતિ થઈ. અને એ જન્મેજય રાજાએ પરીક્ષિતની દુર્ગતિ નિવારવા માટે દેવી ભાગવતનું શ્રવણ કર્યું છે. વિષ્ણુ ભાગવતમાં દીકરો કથા કરે છે અને બાપ સાંભળે છે, અને દેવી ભાગવતમાં બાપ કથા કરે છે અને દીકરો સાંભળે છે. એટલે ભાગવતમાં સુખદેવજી મહારાજ કથા કરે છે અને પરીક્ષિત સાંભળે છે. સુખદેવજી કોના દીકરા? તો કે વ્યાસ ભગવાનના. તો વ્યાસજીના દીકરા સુખદેવજી કથા કરે છે અને પરીક્ષિત સાંભળે છે. અને અહીંયા વ્યાસ ભગવાન કથા કરે છે અને પરીક્ષિત રાજાના દીકરા જન્મેજય એ કથાનું શ્રવણ કરે છે. જન્મેજયે ખૂબ માની ભક્તિ કરી અને પરીક્ષિતને મુક્તિના દાન કરાવ્યા છે. એ કથા પણ આપણે આગળ સાંભળીશું. આ મહાત્માની કથામાં કેવી રીતે આ બધું વિસ્તાર થયો, કયા કયા ઋષિઓ આવે છે. જે મનુષ્ય ભક્તિપૂર્વક, શ્રદ્ધાપૂર્વક આ ભગવતીનું ચરિત્રનું પાઠ શ્રવણ કરે, મનન કરે, તો દરેક એના દુઃખો દૂર કરે છે. સતયુગમાં અલગ ધર્મ હતા, દ્વાપરમાં અલગ સંપ્રદાય, અલગ ધર્મ હતો, ત્રેતામાં અલગ અલગ બધી યજ્ઞો હતા, પણ કળિયુગમાં પુરાણ શ્રવણ એ જ ઉત્તમ ફળ છે. સંસારની આ માયામાંથી જ્યારે મુક્ત થઈએ ત્યારે આપણે આ બધા સદગ્રંથોનું વાંચન કરવું જોઈએ. કારણ કે આ ગ્રંથો છે ને એ આપણી મગજની ગ્રંથિ છોડે છે. આમ નો કરાય, આમ નો કરાય, બધું જે આવું હોય ને, આપણે બધું માની લીધું હોય, એ આપણી ગ્રંથિ છોડવા માટે આ ગ્રંથ છે. કદાચ એવું કહેવાય છે કે તમે આખું દેવી ભાગવત ન સાંભળી શકો, કદાચ એક શ્લોકનું પણ તમારે શ્રવણ થઈ જાય. અરે એક શ્લોક તમે ન સાંભળી શકો, પણ અડધા શ્લોકનું પણ શ્રવણ થઈ જાય ને, તો માં ભગવતીની કૃપા તમારા ઉપર અનન્ય પ્રાપ્ત થઈ જાય. ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે. અને માતાજીનું જે પરમ ધામ છે મણિદ્વીપ ધામ, એ મણિદ્વીપ ધામની આપણને પ્રાપ્તિ થાય છે. જે રાજ્યમાં વધારે આપત્તિ હોય, વધારે રોગશાળો હોય, વધારે દુઃખ હોય, અને ત્યાં દેવી ભાગવતનું શ્રવણ કરવામાં આવે તો બધું નાશ પામે છે. કદાચ કોઈને પુત્ર ન હોય અને પુત્ર પ્રાપ્તિ માટે પણ ઉત્તમ ગ્રંથ છે. કોઈને ધન ન હોય તો ધનની પ્રાપ્તિ માટે ઉત્તમ ગ્રંથ છે. અને જ્યાં દેવી ભાગવતનું પૂજન થાય ત્યાં ભગવાન અને માં ભગવતી સ્વયં આવીને બિરાજમાન થઈ જાય છે. કથા ભાગવતસ્યાપી નિત્યમ ભવતિ યદ્ગૃહે તદ્ગૃહં તીર્થરૂપમ હિ વસતામ પાપનાશનમ. જ્યાં ભાગવતની, દેવી ભાગવતની કથા થતી હોય, જ્યાં બિરાજમાન હોય, એ આખું તીર્થ બની જાય છે. અને જે એ વસનારા લોકો હોય એ બધાના પાપ દૂર થાય છે. અને આ દેવી ભાગવતનો કથાનો પ્રારંભ ક્યાંથી થાય છે? કૃષ્ણ દ્વારકાધીશ પોતાની પ્રથમ પત્ની રૂકમિણી સાથે વિવાહ કરી અને દ્વારકામાં બિરાજમાન છે. અહીંથી કથાનો પ્રારંભ થાય છે. કૃષ્ણ ભગવાન દ્વારકામાં બિરાજમાન છે, દ્વારકાધીશ પોતાની પત્ની રૂકમિણી બિરાજમાન છે. કારણ કે આપણા સૌના ઈષ્ટદેવ અને આપણા ગુજરાતના નાથ એટલે કે દ્વારકાનાથ, એમ મહારાષ્ટ્રમાં વિદર્ભ દેશ એટલે અત્યારનું અમરાવતી,
એ રૂકમિણી માનું સ્થાન કહેવાય છે. આપણે જેમ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશ બિરાજમાન છે, એટલે ત્યાં રૂકમિણી માં બિરાજમાન છે. એટલા માટે સૌ લોકો ગાતા હોય છે, રંગ રંગ પાંડુરંગ રંગ વિઠલા, રંગ રંગ પાંડુરંગ રંગ વિઠલા, રંગ રંગ પાંડુરંગ રંગ વિઠલા, રંગ રંગ પાંડુરંગ રંગ વિઠલા. રૂકમિણી સમેતા પંઢરીનાથા, રૂકમિણી સમેતા પંઢરીનાથા, રૂકમિણી સમેતા પંઢરીનાથા, રૂકમિણી સમેતા પંઢરીનાથા. રંગ રંગ પાંડુરંગ રંગ વિઠલા, રંગ રંગ પાંડુરંગ રંગ વિઠલા. તાળીઓ સાથે કીર્તન ગાઈએ આપણે. રંગ પાંડુરંગ રંગ વિઠલા, રંગ રંગ પાંડુરંગ રંગ વિઠલા. રૂકમિણી સમેતા પંઢરીનાથા, રૂકમિણી સમેતા પંઢરીનાથા. ઓ વિઠલા, ઓ વિઠલા, કથામાં અમારા યજમાન શ્રી મારા જીવનની પહેલી કથા અમદાવાદમાં હતી. એમના ઘરે કથા મેં કોઈ વાંચી નહોતી, બસ અભ્યાસ થયો હતો અને યોગેશભાઈને મળવાનું થયું. યોગેશભાઈ કે કાંઈ વાંધો નહીં. અને એમના ઘરે અમારા જીવનની પહેલી કથા એ અમારા યજમાન શ્રી પધાર્યા છે. સ્વાગત છે આપનું. તો ભગવાન દ્વારકાધીશ રૂકમિણી સાથે બિરાજમાન છે. પ્રથમ પટરાણી એટલે કે રૂકમિણીજી. અને તમને એક બીજું કહી દઉં કે જ્યારે કથામાં કીર્તન આવે ને, તાળીઓ પાડજો, બરાબર ને? તાળી પાડીને આપણે કીર્તન કરીશું. કારણ કે નાક ગમે એટલું સુંદર હોય પણ એમાં વાળી ન હોય તો નાક નકામો. મકાન ગમે એટલું સુંદર હોય પણ બારી ન હોય તો બધું નકામું. જમવાનું ગમે એટલા 56 ભોગ હોય પણ થાળી ન હોય તો બધું નકામું. લગ્ન ગમે એટલી સુંદર કન્યા સાથે થયું હોય પણ ઝઘડો કરવા માટે સાળી ન હોય તો બધું નકામું. અને અહીંથી અમે ગમે એટલા કીર્તનો અમારા સંગીતકારો ગાતા હોય પણ તમારી બધાની તાળી ન હોય તો બધું નકામું. એટલે જ્યારે જ્યારે કીર્તન આવે ને સાહેબ, ત્યારે કીર્તનમાં તાળી પાડી લેજો. આજે જ મેં દિવ્ય ભાસ્કરમાં વાંચ્યું કે 1 મિનિટ તાળી પાડવાથી તમારે કઈ બીમારી હોય, ડાયાબિટીસ હોય, બધી દૂર થાય છે. એટલે એ આના અનુસંધાને પાડજો. કદાચ તમારે રોગ હોય ને તો એ બધા દૂર થઈ જશે. કારણ કે એક્યુપ્રેશર થયા નથી. માં ભગવતીને ખૂબ પ્રિય છે તાળી. એટલે એટલી વસ્તુ તમે યાદ રાખજો. તો ભગવાન દ્વારકાધીશ બિરાજમાન છે દ્વારકામાં. ઋષિઓ પૂછે છે કે ભગવાન કૃષ્ણએ આ પરિભ્રમણ કરી અને પ્રસન્નને કેવી રીતે મેળવ્યો, ક્યાં શોધ્યો, અને આ શ્રીમદ દેવી ભાગવતની કથા કોને સાંભળી, શા માટે સાંભળી, એ કથા અમને જણાવો. સુતજી બોલ્યા છે કે ભોજવંશી રાજા સતરાજીત, એ સતરાજીત પાસે ભગવાન સૂર્યનારાયણની કૃપાથી ભગવાને સ્વયં સૂર્યનારાયણે સ્યમંતક નામનો મણિ આપ્યો હતો.
સૂર્યની ઉપાસના સત્રાજીત નિત્ય કરતા હતા. આપણું શાસ્ત્ર એવું કહે છે કે આરોગ્યમ ઈચ્છેત ભાસ્કરાત. કોઈ માણસને પોતાનું આરોગ્ય સાચવવું હોય તો ભગવાન સૂર્યનારાયણની ઉપાસના કરવી જોઈએ. સવારમાં ઉઠો, તાંબાનો કળશ લ્યો અને સવારમાં રોજ ભગવાનને અંજલિ આપો ને સૂર્યનારાયણને. ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ. જીવનમાં કોઈ દિવસ દારિદ્ર્ય આવતું નથી. આદિત્યસ્ય નમસ્કારમ એ કુર્વંતિ દિને દિને જન્માંતર સહસ્રેષુ દારિદ્ર્યમ નોપજાયતે. ભગવાન સૂર્યનારાયણની ઉપાસના કરવામાં આવે તો આપણા જીવનમાં જેટલા પણ દુઃખ દારિદ્ર્ય છે બધા દૂર થાય. એટલા માટે બ્રાહ્મણો અહીંયા સવારમાં રોજ ભગવાન અગ્નિનારાયણની પૂજા કરાવશે. અગ્નિ એટલે કોણ? તો કે દીપ ભગવાન. ભગવાન ધરા એટલે માં પૃથ્વીની, આ ત્રણ દેવની પૂજા કરવામાં આવે છે. એ ત્રણ સાક્ષી છે. તો એ સત્રાજીત સૂર્યનારાયણની ઉપાસના કરતા હતા અને સૂર્યનારાયણ પ્રસન્ન થઈ અને એમને સ્યમંતક નામનો મણિ આપ્યો હતો. આ સ્યમંતક મણિ રોજનું 8 ભાર સોનું આપતા હતા. એટલે કે 160 તોલા. જે સોની હોય એમને ખબર હશે કે અત્યારે 1 તોલાનો કેટલો ભાવ છે. તો 160 તોલા પર ડે એ સ્યમંતક મણિ આપે. એટલો બધો સ્વયં શક્તિમાન હતો એ ભગવાન સૂર્યનારાયણને સત્રાજીતને આપ્યો હતો. તમને એમ થતું હશે કે આ મણિ ક્યાં છે? હું ગોતું છું કે આ છે ક્યાં મણિ. મળી જાય તો કામ થઈ જાય. અરે મણિ મળે કે ન મળે, મારી મણિદ્વીપ નિવાસીની માં મળી જાય ને તો એ કલ્યાણ થઈ જાય છે. તો એ સત્રાજીત પાસે આ મણિ હતો. પણ સ્વામી વિવેકાનંદનું એક સૂત્ર છે, અધિક સંપત્તિ હંમેશા વિનાશ નોતરે છે. જે વસ્તુ જે વ્યક્તિને સારી લાગે ને એ જ વ્યક્તિને લાગે, બધાને સારી ન લાગે. આ વ્યાસપીઠ પર હું બેઠો છું, આ ધોતી કે આ જબ્બો કે આ ખેસ એ મને સારું લાગે. હવે કાલે હું ટાઈ બાંધીને આવું, કદાચ સારું લાગે અહીંયા મને. કદાચ કાસ્કેથી વાળ ઓળું અહીંયા બેઠો બેઠો, કારણ કે ગરિમા છે, મર્યાદા છે. બધું સારું અહીંયા ન લાગે. એટલે જે વસ્તુ જે વ્યક્તિના હાથમાં સારી લાગે એ જ વ્યક્તિ. સ્યમંતક સત્રાજીત પાસે મણિ હતો પણ એને અભિમાન હતું. એટલે તમારે જોવું, જેની પાસે અધિક સંપત્તિ હશે ને એ હંમેશા વિનાશને નોતરે છે. અતિ સર્વત્ર વર્જયેત. આ સત્રાજીત પાસે સંપત્તિ અધિક હતી પણ એનો સદુપયોગ ન હતો. એટલા માટે એના સારા વિચારો આવતા નહોતા. માણસો પાસે સંપત્તિ ગમે એટલી વધારે હોય પણ સારા વિચારો આવે ને એ જ મોટી સંપત્તિ છે. ધન ઘણું બધું હોય છે પણ શું ધન કે પરમાત્માની સેવામાં, માં ભગવતીની સેવામાં જો વાપરવામાં આવે તો એ પરમ ધન છે, પરમ પવિત્ર છે. એ સત્રાજીત પાસે મણિ હતો અને સ્થાન ભ્રષ્ટાન શોભંતે દંતા કેશા નખા નરા. માણસ પોતાના સ્થાનથી ભ્રષ્ટ થઈ જાય પછી શોભે નહીં. અને આ સત્રાજીત એક દિવસ એ મણિ લઈ, આમે ત્યાં આપણે કંઈક નવું વસ્તુ લઈએ ને, હાથમાં નવી ઘડિયાળ પહેરી હોય તો 2 વખત આમ હાથ ઊંચો કરીએ આપણે. ફોન જો સારો હોય તો 3 વખત આપણને આમ સેલ્ફી લઈએ કે કોકના ફોટા પાડીએ. નવી સાડી પહેરી હોય તો 2-3 વખત તો આપણે જોઈએ જ કે મને કોક જોવે એમ. એક બાએ વીંટી કરાવી હાથમાં. આપણું કેવું છે એવું તમને કહું. એક બાએ વીંટી કરાવી, હાથમાં વીંટી પહેરી. કોઈ એને પૂછે જ નહીં. કીર્તનમાં જાય ને, બાને એમ થયું કે કોઈ પૂછતું નથી મને. મેં 25,000 રૂપિયાની વીંટી કરાવી, મને કોઈ પૂછતું નથી. બાને ખૂબ દુઃખ થયું. આપણે નવી સાડી પહેરીને ગયા હોય તમે અને કોઈ પૂછે નહીં તો દુઃખ તો થાય ને, કેમ આજે કઈ પૂછ્યું નહીં મને.
પછી એક દિવસ એવું થયું, બાને ખૂબ ચિંતા થઈ કે કોઈ મારે સામું જોતું પણ નથી. બાએ છે ને ઘરને જ બાળી નાખ્યું. બહુ ખૂબ એને ગુસ્સો આવ્યો. એટલે બધાય સોસાયટી વાળા દોડ્યા, બા કે મારું ઘર બળે છે, મારું ઘર બળે છે. અને ત્યારે જે આમ આંગળી કરીને તે બીજા બેને પૂછ્યું કે લે આ વીંટી ક્યારે લીધી? બા કે આ પેલા બોલ્યા હોત ને તો આ બળે જ નહીં મારું ઘર. આ કોઈ નો બોલ્યા ને એટલે મારે મારું ઘર બાળવું પડ્યું. આપણું પણ આવું જ છે, કોઈ માન આપે કે ન આપે. તો સતરાજીત સુધર્મા એ સભામાં પધાર્યા. ભગવાન દ્વારકાધીશ બિરાજમાન હતા અને સતરાજીતની મણીનું પૂજન કરવામાં આવ્યું. બ્રાહ્મણોએ સ્વસ્તિ વાચન કરવામાં આવ્યા. પછી સતરાજીત પોતાના ઘરે ગયો. એનો ભાઈ પ્રસેન એ ગળામાં એ મણીને ધારણ કરી લીધો. પ્રસેન મૃગયા કરવા માટે, શિકાર કરવા માટે વનમાં નીકળે છે. આ બાજુ એ જ્યારે પ્રસેન વનમાં જાય છે ત્યારે એક સિંહ જોઈ જાય છે પ્રસેનને. પોતાનો જે ઘોડો હોય છે પ્રસેનને સિંહ મારી નાખે છે. એ સિંહ મણી લઈ લે છે. આ બાજુ જાંબુવાન આવે છે. જાંબુવાનને ખબર પડી કે સિંહ પાસે મણી છે. એ લઈ લે છે. જાંબુવાન પણ સિંહને મારી અને મણી લઈ લે છે. કારણ કે આ સંપત્તિ સદુપયોગમાં ન હતી એટલે પછી બધું આવું જ થાય. ઘણા દિવસો થઈ ગયા, પ્રસેન પાછો ન આવ્યો એટલે સતરાજીતને ચિંતા થઈ, ભાઈ કેમ ન આવ્યો? દ્વારકામાં અફવા ફેલાવા લાગી કે મારા ભાઈ અને સેમંતક મણી એ દ્વારકાધીશે ચોરી લીધો છે. દ્વારકાધીશે ચોરી કરી છે. કારણ કે જ્યારે અમે સુધર્મા સભામાં પધાર્યો હું મણી પહેરીને, ત્યારે સૌથી પહેલી નજર દ્વારકાધીશની હતી. હવે જે સોનાની દ્વારકામાં રહે છે એ થોડી સોનાની ચોરી કરે. એટલે દ્વારકામાં 50% વિભાગ પડી ગયો. જો તમારો સમય ખરાબ હોય ને, કરણે કરણે જપે નરાહા. સાહેબ ભગવાનને પણ લોકોએ છોડ્યા નથી. 50 જણા એવું કહેવા મળ્યા, 50% લોકો કે કદાચ હોઈ શકે હો, ગોકુળમાં બહુ બધી માખણની ચોરી કરી હતી એટલે કદાચ ચોરી કરવાનું ભૂલ્યા નહીં હોય અને આ ચોરી કરી હશે. 50% ભગવાનની વિરુદ્ધમાં આવી ગયા અને 50% ભગવાનની બાજુમાં ઉભા રહ્યા. સમય જ્યારે ખરાબ હોય ને પરિસ્થિતિ, એટલે આ કપડું તમારું સાથ આપે નહીં હો. પરિવર્તન જ્યારે આવવા માંડે ને, તમારા જેટલા પણ સગા વાલા છે, આમ તો સગા હોય વાલા ન હોય અને વાલા હોય પાછા સગા ન હોય. સગા હોય એ પાછા વાલા ન હોય અને વાલા હોય પાછા સગા ન હોય. અહીંની વાત નથી કરતો, આ બધાય તો બધાય ખૂબ પ્રેમ. પણ ભગવાન દ્વારકાધીશ ઉપર કહેવાય આક્ષેપ મૂકવામાં આવ્યો. ભગવાન દ્વારકાધીશે ચોરી કરી છે. કરણે કરણે જપન નરાહા દ્વારકાધીશમાં અને દ્વારકામાં એ વાતું થવા લાગી. આમય તે તમારા વિરોધમાં સૌથી પહેલા તમારા પરિવારનો કોઈ સભ્ય હોય છે, કાં તો તમારો પાડોશી હોય છે. ચાણક્ય નીતિ કહે છે બહારના લોકોને ખબર જ નથી કે આપણી પથારી ક્યાં છે. ઘરના જ લોકો આપણી ઘરનાને જ ખબર છે કે આ બધું રહસ્ય જ જાણતા હોય છે અને એ જ તમારો શત્રુ થાય છે. બહારના લોકોની ઈર્ષા નથી થતી, તમારા ઘરના લોકોને જ ઈર્ષા થાય છે. અને ભગવાન દ્વારકાધીશ ઉપર આક્ષેપ આવ્યો છે. ભગવાન કે આ ખોટું થઈ ગયું છે, લોકોને મનાવા કેમ? થોડાક બધાય લોકોને લીધા છે ભગવાન દ્વારકાધીશ કે મારે આક્ષેપને દૂર કરવો પડશે. હવે ગોકુળમાં હતો ને ત્યાં સુધી કઈ વાંધો નહોતો, કારણ કે હું ત્યાં કાનુડો હતો. હવે તો હું દ્વારકા નગરીનો રાજા થયો છું અને રાજા ઉપર કદાચ આક્ષેપો આવે તો રાજાએ પોતાનું સ્થાન છોડી દેવું પડે. એક શાસન મર્યાદા હતી. અને ભગવાન કૃષ્ણ દ્વારકાધીશ પોતાના જે કઈ અંતેવાસી હતા બધાય એ 4-5 જણાને લીધા છે. ભગવાન દ્વારકાધીશ ગયા છે વનમાં. પ્રસેનને મરેલો જોયો, આગળ ગયા સિંહને મરેલો જોયો.
અને એનાથી આગળ એ કોઈ મોટા વ્યક્તિના પગલા હતા અને ભગવાન એ પગલા ઉપર ચાલતા ચાલતા જાય છે. ભગવાનને આખું રહસ્ય ખબર પડી ગઈ કે આ કોને લીધું છે. આગળ ગયા એક ગુફા આવી અને એ પગલા જે હતા એ જાંબુવનના હતા. ભગવાને દ્વારકાવાસીઓને કીધું કે તમે બધા અહીંયા બહાર ઉભા રહો, હું અંદર જાઉં છું, મારી પ્રતીક્ષા કરજો. હું જો બહાર ન આવું તો તમે જતા રહેજો. દ્વારકાવાસીઓ બધા બહાર ઉભા છે. ભગવાન અંદર ગયા. જાંબુવનનો જે બાળક હતો એ આ મણીથી રમતો હતો, કારણ કે એને તો આ મણી હારે કઈ લેવા દેવા જ નહોતા. સેમંતક મણી નામનો જે મણી હતો એ તો જાંબુવનનો બાળક રમતો હતો. ભગવાન દ્વારકાધીશ એ મણીને જોઈ ગયા એટલે મણી લેવાના પ્રયત્ન કર્યા. જાંબુવનની પત્નીએ ભયંકર અવાજો કર્યા કે દોડો નાથ, કોઈ આપણા મણી લેવા માટે આવ્યા છે. જાંબુવાન આ બાજુ આવે છે અને ભગવાન કૃષ્ણ, ભગવાન દ્વારકાધીશ અને જાંબુવાન વચ્ચે 27 દિવસ સુધી યુદ્ધ ચાલે છે. રાત દિવસ સુધી ભાગવતનું અને દેવી ભાગવતનું પ્રમાણ છે. આ બાજુ 12 દિવસ થયા. 12 એટલે દ્વારકાવાસીઓને એવું થયું કે હવે કૃષ્ણ આવશે નહીં, અને દ્વારકામાં જઈ અને ખબર આપે છે લોકોને. વસુદેવજી ખૂબ ચિંતા કરવા લાગ્યા કે મારો કૃષ્ણ ક્યારે આવશે. હવે આપણો દીકરો કઈક બહાર ભણવા જાય ને તો 6 મહિના થાય ને તો એમ થાય કેમ હજી આવતો નથી, વર્ષના વાણા વાગે. એમ ભગવાન દ્વારકાધીશ આવ્યા નહીં એટલે વસુદેવજીને ચિંતા થઈ, કૃષ્ણ કેમ નથી આવ્યા. અને એટલામાં નારદજી પધાર્યા છે. નારદજી પધાર્યા અને કીધું, બધી વાત કરી કે આ સતરાજીતે આરોપ મૂક્યો અને મારો કૃષ્ણ હજી પરત નથી આવ્યો. હું કયા દેવની ઉપાસના કરું, કયા માતા, કયા ભગવતીનું, કયા દેવનું શરણ લઉં તો મારા દુઃખ દૂર થાય. નારદજી કહે છે કે તમારા બધા દુઃખ દૂર થઈ જશે. તમે એક વખત આ દેવી ભાગવતની કથા સાંભળો. વસુદેવજી કહે છે એ કોણ ભગવતી છે, એ કઈ શક્તિ છે, હું તો જાણતો નથી. ત્યારે નારદજી કહે છે કે આપણા બધાની મતિ જ્યાં અટકી જાય છે ને અને જ્યાંથી એનું પ્રાગટ્ય પ્રારંભ થાય છે એમાં અખિલ બ્રહ્માંડ ભાંડોદરી માં ભુવનેશ્વરી આદિ શક્તિ છે. એની ઉપાસના કરશો ને તો તમારો કૃષ્ણ પરત તમને પ્રાપ્ત થશે. વસુદેવજી તૈયાર થયા છે અને વસુદેવજી કીધું કે મને એ વાત યાદ આવે છે, તમે શક્તિની વાત કરી ને, મને એ વાત યાદ આવે છે કે જ્યારે કંસે મને કારાગૃહમાં પૂર્યો હતો, દેવકી અને વસુદેવજી અમે બે કારાગૃહમાં હતા. અમારા 6 સંતાનોને મારી નાખવામાં આવ્યા કંસ દ્વારા, અને અમારું 7મું બાળક જીવિત રહે એટલા માટે અમારા કુલગુરુ ગર્ગાચાર્ય મહારાજને મેં પ્રાર્થના કરી કે તમે ભગવતી કઈક એવા ઉપાય બતાવો કે અમારું આ બાળક જીવિત રહે. ગર્ગાચાર્ય કીધું કે હું શું કરી શકું. ત્યારે વસુદેવજી કીધું કંઈક કરો. અને ત્યારે વસુદેવજી ગર્ગાચાર્યને પ્રાર્થના કરે છે કે અમે જેલમાં છીએ, અમારાથી કઈ થઈ શકશે નહીં, તો કે શું કરવું. અને ગર્ગાચાર્યજી વિંધ્યાચલ પર્વત ઉપર જાય છે, આરાધના કરે છે, માની સ્તુતિ કરે છે, અદ્ભુત સ્તુતિ કરે છે માની. એ સ્તુતિથી પ્રસન્ન થઈ માં ભગવતી અખિલ બ્રહ્માંડ ભાંડોદરી બોલ્યા કે ગર્ગાચાર્ય મહારાજ, હું યશોદાને ત્યાં માયાનું રૂપ લઈને આવીશ. અને કંસ આ બાજુ જ્યારે વસુદેવજી ને ત્યાં પુત્રની પ્રાપ્તિ થાય, એને ગોકુળમાંથી મથુરામાંથી લઈ ગોકુળમાં પધરાવજો, અને આ બાજુ ગોકુળમાંથી લઈ મને માયાને લઈ અને મથુરામાં પધરાવજો. હું ત્યાં લઈ જન્મ લઈશ અને કંસનો અભિમાનનો હું નાશ કરીશ. ગર્ગાચાર્ય મહારાજે સુંદર અનુષ્ઠાન પૂર્વક માની ભક્તિ કરી છે. માં પ્રસન્ન થયા. આ બાજુ યશોદાને ત્યાં માયાનો જન્મ થયો હતો. આપણે બધા કથા સાંભળી છે ભાગવતજીની. વિષ્ણુર માયા
ભગવતી યયા સંમોહિતમ જગત. આ માયાની માની માયાથી સૌ મોહિત થયા છે. અને પછી સમય વીતવા લાગ્યો. નંદ યશોદાને ત્યાં એ માયાનું સ્વરૂપનું પ્રાગટ્ય થયું અને કંસ જ્યાં મારવા જાય ત્યારે અટ્ટહાસ્ય કરી અને માં ભગવતી બોલે છે કે અરે મૂર્ખ, તું મને શું મારવાનો? તને મારનારો કાળ તો ક્યારનો જન્મી ચૂક્યો છે. માએ રક્ષા કરી છે. અને માએ કીધું કે હવે હું વિંધ્યાચલ પર્વત ઉપર જઈ અને સૌનું રક્ષણ કરીશ. નંદ ગોપ ગૃહે જાતા યશોદા ગર્ભ સંભવા તતોસ્તો નાશયિષ્યામિ વિંધ્યાચલ નિવાસિની. વસુદેવજી આ ચરિત્ર સંભળાવ્યું કે ત્યારે માં ભગવતીએ નારદજી મારી રક્ષા કરી હતી. અને આ બાજુ નારદ મુનિ અને વસુદેવજી કૃષ્ણ પરત ફરે એ માટે દેવી ભાગવતનો પ્રારંભ કર્યો છે. નારદજી વક્તા બન્યા છે, વસુદેવજી શ્રોતા બન્યા છે અને કૃષ્ણ જલ્દીથી પાછો આવે, ભગવાન જલ્દીથી પધારે એની સૌ વાટ જોઈ રહ્યા છે. અને સમય વીતવા લાગ્યો. અહીંયા જાંબુવન સાથે કૃષ્ણને 27 દિવસ યુદ્ધ થયું અને ભગવાનની મુષ્ટિ પ્રહારથી જાંબુવન પડી ગયો અને જાંબુવાનને ભાન થયું કે આ તો પરબ્રહ્મ પરમાત્મા સ્વયં રામ એ કૃષ્ણ બનીને આવ્યા છે. જાંબુવન માફી માંગે છે, હે દ્વારકાનાથ, હું આપને ઓળખી ન શક્યો, મને માફ કરો, મને ક્ષમા કરો. અને ત્યારે ભગવાને કીધું કે તારા જેવા જીવોને અમે હંમેશા નિત્ય માફ કરી દઈએ છીએ. બોલો નાથ, તમે શા માટે પધાર્યા હતા? સ્યમંતક મણીની વાત કરી એટલે જાંબુવાને સ્યમંતક મણી આપી દીધો અને વધારે પ્રસન્ન થઈ અને પોતાની પત્ની પોતાની જે દીકરી હતી જાંબુવતી એને પણ કૃષ્ણને આપી દીધા કે આ લ્યો. આ જાંબુવતીજી ભગવાનના ત્રીજા પટરાણી છે. અને આ બાજુ દ્વારકામાં વસુદેવજી દેવી ભાગવતનું શ્રવણ 9મો દિવસ હતો, પૂર્ણાહુતિ થાય છે નારદજીના મુખારવિંદથી. અને એ જ અવસરે ભગવાન દ્વારકાધીશ અને માં જાંબુવતીજી પધારે છે. દ્વારકાવાસી સૌ સ્વાગત કરે છે. કયા કારણથી આવ્યા? તો કે શ્રીમદ દેવી ભાગવતનું શ્રવણ કરવામાં આવ્યું એટલે કૃષ્ણ પાછા આવ્યા. દ્વારકાવાસીઓના હરખના આંસુ છે. આહા, અમારા દ્વારકાધીશ આવી ગયા, અમારો કાનુડો આવી ગયો. વસુદેવજીને ખૂબ આનંદ થયો. નારદજીએ પણ સ્તુતિ કરી છે, પ્રભુ આપ પધાર્યા અને અમને એ દેવી શક્તિના ગુણાનુવાદ કરવાનો અવસર મળ્યો. નારદજી બ્રહ્મલોકમાં પધાર્યા છે. ભગવાન પોતાની 8 પટરાણીઓ હતી ભગવાનને. કઈ કઈ હતી ખબર છે કોઈ? તમે દ્વારકામાં જાઓ ને એટલે ત્યાં 8 પટરાણીઓને આ મંદિર છે ભગવાનને. એમાં પહેલા નંબરના પટરાણી છે ભગવાનના રૂકમિણીજી. બીજા નંબરના પટરાણી સત્યભામા એટલે કે સત્રાજીતની દીકરી હતી. ત્રીજા પટરાણી જાંબુવતીજી. ચોથા પટરાણી કાલિંદીજી અને પાંચમા પટરાણી સત્યા. છઠ્ઠા પટરાણી ભદ્રાજી. સાતમા પટરાણી લક્ષ્મણા અને આઠમા પટરાણી મિત્રવૃંદા. 8 પટરાણી ભગવાનના એ આ છે. શ્લોક છે આખો. ભગવાન દ્વારકાધીશ પોતાની 8 પટરાણીઓ સાથે માની કૃપાથી દ્વારકામાં બિરાજમાન થયા છે. નારદજીનું સ્વાગત કર્યું છે. નારદજી બ્રહ્મલોકમાં પધાર્યા છે અને વસુદેવજીએ આ દેવી ભાગવતના પ્રભાવથી, આ દેવી ભાગવતનું શું મહાત્મ્ય છે કે એક દેવી ભાગવતનું શ્રવણ કરવામાં આવે તો પ્રભુ પણ પાછા પધારે છે. એ આ બીજા અધ્યાયની અદ્ભુત કથા સંભળાવી. એમાં શું છે કે આજે કથા લેટ ચાલુ થઈ છે
અને ઘડિયાળનો કાંટો ભાગે છે વધારે. 2 ટાઈમની કથા એક ટાઈમમાં કરવાની. એમાં સાથે કીર્તન પણ ખરા, ગરબા પણ ખરા. હું ખાલી એમ નામ જો કથા વાંચું કદાચ કાલથી એમ નામ ખાલી બીજું કઈ કીર્તન આવે નહીં તો તમે કદાચ કાલ કઈ આવું એકેય આવું નહીં કે શાસ્ત્રીજી તમે તમારી રીતે વાંચજો, અમે 9મા દિવસે આવશું. ખાલી અહીંથી જે પ્રમાણે એટલે વચ્ચે વચ્ચે મારે તમને દાંતે કઢાવવા પડે, બધાય રસોનું વર્ણન કરવું પડે, કારણ કે આ રસ સિદ્ધ, પ્રસિદ્ધ અને સ્વયં સિદ્ધ કથા છે. જ્યારે જ્યારે એવા કરુણ પ્રસંગો આવે, હાસ્યના પ્રસંગો આવે, પણ એ મર્યાદા પૂર્વક, અનુશાસન પૂર્વક આપણે કથા શ્રવણ કરીશું. તો આ પ્રમાણે એ અદ્ભુત ચરિત્ર બતાવ્યું માનું કે ભગવાન કૃષ્ણ પરત આવ્યા છે. અને દેવી ભાગવતના આગળના અધ્યાયમાં સુતજી કહે છે, અગત્યજી પોતાની પત્ની લોપામુદ્રા એ કાર્તિક સ્વામી પાસે ગયા છે. ભગવાન શિવના પુત્ર કાર્તિક સ્વામી. અગત્યજી એટલે કુંભમાંથી જેનું પ્રાગટ્ય થયું છે. લોપામુદ્રા એમના પત્ની, એ બંને જણા કાર્તિક સ્વામીને કહે છે કે અમે બધી કથા સાંભળી પણ માતાજીની કથા સાંભળી નથી. એ માતાજીના મહિમાની કથા કંઈક સંભળાવો ને અમને. કાર્તિક સ્વામી કહે છે કે સાંભળો દેવી ને સાંભળો ઋષિ. વિવસ્વાન શ્રાદ્ધદેવ નામના એક ઉત્તમ મનુ હતા. એમના પુત્ર અને એમના પત્ની, આ બાજુ એને પુત્ર હતો નહીં પણ એમના પત્ની શ્રદ્ધા દેવી. વિવસ્વાન શ્રાદ્ધદેવ, એની પત્ની શ્રદ્ધા દેવી. પુત્ર હતું નહીં, સંતાન હતું નહીં. એટલે પુત્ર કામેષ્ટિ યજ્ઞ વશિષ્ઠજી દ્વારા કરવામાં આવ્યો. અને આ શ્રદ્ધા દેવીને દીકરી જોતવી હતી અને શ્રાદ્ધદેવને દીકરો જોતો હતો. બ્રાહ્મણોને કીધું શ્રદ્ધા દેવીએ કે તમે એવા મંત્ર ભણો કે મને દીકરી પ્રાપ્ત થાય. વિપરીત ભાવનાનું ફળ વિપરીત આવ્યું. સમય વીતવા લાગ્યો, પુત્ર કામેષ્ટિ યજ્ઞ સંપન્ન થયો અને આ શ્રાદ્ધ દેવીને પુત્રીનો જન્મ થયો. એનું નામ ઈલા રાખવામાં આવ્યું. શ્રાદ્ધ દેવને આ ગમ્યું નહીં. વશિષ્ઠજીને પૂછ્યું કે આપણે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કર્યો હતો. જો એક મંત્રમાં, એક સ્તુતિમાં, એક અક્ષરમાં ફેર થઈ જાય ને આખો અનર્થ થઈ જાય છે. ચંડીપાઠમાં છે કે તમે રક્ષતીની જગ્યાએ ભક્ષતી બોલી ગયો તો બધું અનર્થ થઈ જાય. એટલે ખૂબ ધ્યાન રાખવું પડે. એટલે આ વિપરીત ભાવનાનું ફળ વિપરીત આવ્યું. વશિષ્ઠજીએ પોતાના બળથી ઈલા નામની કન્યાને બધાની સામે પુત્રમાં પરિવર્તિત કરી દીધો. વિચાર કરો, આ ઋષિઓની તાકાત હતી. એ સુદ્યુમ્ન નામનો પુત્ર થયો, પ્રકાંડ પંડિત હતો. અને ઈલા નામમાંથી સુદ્યુમ્ન નામનો આ પુત્ર ઉત્પન્ન થયો અને સુદ્યુમ્ન એવું નામ રાખવામાં આવ્યું. એક દિવસ એ પણ વનમાં જાય છે, પોતાના ઘોડા સાથે લઈ નીકળે છે. બધા સૈનિકો હતા, પણ આ એક વન એ હતું કે જ્યાં શંકર ભગવાન અને માં પાર્વતીથી શ્રાપિત વન હતું. માં પાર્વતી જ્યારે વિહાર કરી રહ્યા હતા ત્યારે ઋષિઓ આવ્યા. માં પાર્વતીને લજ્જા થઈ અને ત્યાં માં પાર્વતીએ શ્રાપ આપ્યો હતો કે આમાં કોઈ પણ પ્રવેશ કરશે તો એ સ્ત્રી બની જશે. આ વનમાં કોઈ પણ પ્રવેશ કરશે એટલે સ્ત્રી બની જશે. અને સુદ્યુમ્નને ખબર ન હતી કે આ એ વન છે. એ શ્રાપિત વનમાં જ્યાં પ્રવેશ કર્યો જેનો ઘોડો હતો એ ઘોડી બની ગઈ અને સુદ્યુમ્ન સ્ત્રી બની ગયો. એને ઘડીક તો વિચાર આવવા માંડ્યો કે આ શું થયું, કેવી રીતે બન્યું આ બધું. અને બાજુમાં બુદ્ધ મુનિનો આશ્રમ હતો. ત્યાં એક કન્યા હવે રહેવા લાગી, કારણ કે સુદ્યુમ્નનું જે સ્ત્રી હતું એ સ્ત્રી રૂપમાં પરિવર્તિત થઈ ગયું, જે શરીર હતું. અને
બુદ્ધ મુનિના આશ્રમમાં નિવાસ કરે છે. પુરુરવા નામનો એ પુત્રની પ્રાપ્તિ થાય છે. આ કથા આવતીકાલે પણ આવશે, પણ એ વિશેષ વર્ણન હશે પ્રથમ સ્કંદમાં. પોતાનું પૂર્વ કાળ યાદ આવે છે. આ ઈલા નામની જે સ્ત્રી છે એને વશિષ્ઠજી પાસે જાય છે અને વશિષ્ઠજી કહે છે કે જલ્દીથી મને પુરુષ બનાવો, આ સ્ત્રીનું શરીર મને નથી ગમતું. વશિષ્ઠજી ભગવાન શંકરની ઉપાસના કરે છે, એટલે ભગવાન શંકરે એમને વરદાન આપ્યું કે આ 1 મહિનો પુરુષ રહેશે અને 1 મહિનો સ્ત્રી રહેશે. 1 મહિનો પુરુષ રહેશે અને 1 મહિનો સ્ત્રી રહેશે. ભગવાન શંકરે વરદાન આપ્યું. વશિષ્ઠજીને સંતોષ ન થયો અને જ્યારે જગતમાં બધી જગ્યાએ હારી જઈએ છીએ ને ત્યારે એક જ આશરો હોય છે, એ માનો આશરો હોય છે. બાળકને બધી જગ્યાએ જ્યારે બીક લાગે છે ને સાહેબ, ત્યારે એનો એક જ આશરો, એક જ સુરક્ષિત જગ્યા હોય ને માનો ખોળો છે. વશિષ્ઠજીને એમ થયું કે હવે માના શરણે જશ ને તો મારા દુઃખ બધા દૂર થશે. માં પાર્વતીને પ્રાર્થના કરે છે, એ ભજો પાપ નિવારિણી માં, ભજો અંબા અંબા માં, ભજો પાપ નિવારિણી માં, ભજો અંબા અંબા માં, ભજો પાપ નિવારિણી માં, ભજો અંબા અંબા માં, ભજો અંબા અંબા માં, ભજો અંબા અંબા માં, ભજો અંબા અંબા વશિષ્ઠજીએ માં ભગવતીની પ્રાર્થના કરી અને ભગવતીની કૃપાથી એ જે સ્ત્રી રૂપ હતું સુદ્યમ્નનું એ પુનઃ એ પુરુષનું એ રૂપ પ્રાપ્ત થયું માં ભગવતીની કૃપાથી. અને સુદ્યુમ્ન હવે રાજા બન્યા. જે મૂળ સ્વરૂપ હતું એ મૂળ સ્વરૂપની પ્રાપ્તિ થઈ અને નવરાત્રીના દિવસોમાં માં ભગવતીની ઉત્તમ પ્રકારે ઉપાસના કરી, દેવી ભાગવતનું શ્રવણ કરી અને આ લોકમાં જીવન ધન્ય બનાવ્યું છે. આ માની કથાનો બીજો ઇતિહાસ છે કે માની શક્તિ શું છે. આગળના અધ્યાયમાં અગસ્ત્યજી અને લોપામુદ્રા કાર્તિક સ્વામીને કહે છે કે હવે આવી બધી કથાઓ હોય તો અમને બીજી પણ કથા સંભળાવો ને. ત્યારે ભગવાન કાર્તિક સ્વામી કહે છે કે ઋત્વાક નામના મુનિ હતા, ખૂબ સંસ્કારી, અને કાલાંતરે એને પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ. બંને જણાનું દાંપત્ય એટલું બધું મધુર હતું, જે પ્રમાણે વિધિ પ્રમાણે જે શાસ્ત્રમાં જે મર્યાદા બતાવી છે એ પ્રમાણે પોતાનું ગૃહસ્થાશ્રમ વ્યાપિત કરતા હતા. પણ બન્યું એવું કે એને ત્યાં પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ અને એનો જન્મ રેવતી નક્ષત્રના ચોથા ચરણમાં થયો. એટલે એ નક્ષત્ર અશુભ છે, ગડાંત યોગમાં જન્મ થયો. ઋત્વાક મુનિને દુઃખો આવી પડ્યા. એમ થયું કે મેં કયું પાપ કર્યું હશે
કારણ કે પુત્ર છે ને એ કઈ એકય વાત માને નહીં. પિતાજીની અને માની એકય વાત ન માને. મુનિને બહુ ચિંતા થઈ કે મેં કયું પાપ કર્યું હશે કે મારા આ દુરાચારી પુત્ર થયો. અપુત્રસ્ય ગતિરે નાસ્તિ. અને આવા દુઃખી પુત્ર અને જ્યારે દુઃખ આપતા હોય છે દુરાચારી પુત્ર, ત્યારે મા બાપને ખૂબ વેદના થાય છે. માં ત્યારે પણ રડતી હતી કે દીકરો જમતો નથી, અને માં અત્યારે પણ રડે છે દીકરો જમાડતો નથી. માં ત્યારે પણ રડતી હતી, નાનો હતો ને દીકરો, ત્યારે માં વાટકો લઈ અને એની પાછળ જાય, દીકરા જમી લે ને, દીકરા જમી લે ને. મારો સાવજ, મારો કાનો, મારો લાલો, બધાય નામ માં પુકારે ને કે દીકરા જમી લે ને. અને એ જ દીકરો જ્યારે મોટો થાય અને માને જમવાનું ન આપે ત્યારે માને કેટલું દુઃખ થાય. માં ત્યારે પણ રડતી હતી કે દીકરો જમતો નથી, અને સાહેબ માં અત્યારે પણ રડે છે કે દીકરો જમાડતો નથી. જ્યારે પોતાના સંતાનો પોતાના કહ્યામાં ન હોય ને ત્યારે મા બાપને ખૂબ દુઃખ થાય છે, કે જેના માટે જ્યારે સંતાનો ન હોય ત્યારે મા બાપ કેટલી મોટી માનતાઓ રાખે છે, કેટલાય મંદિરે જાય છે, કેટલા દેવ દેવતાઓને પૂજે છે, અને ત્યારે એ આવે છે, ત્યારે એનો જન્મ થાય છે, અને પછી એમ કે તમને ખબર ન પડે. એમ ઋતુબાક મુનિને ખૂબ દુઃખ થયું કે મેં કયા જન્મના પાપ કર્યા હશે, આ દીકરો મારા કીધામાં નથી. ઋતુબાક મુનિ ખૂબ રડે છે. વિચાર કરો, ભારત વર્ષના મુનિને રડવું પડે છે જ્યારે પોતાના સંતાનો પોતાના કહ્યામાં નથી હોતા. તમારા દીકરાને સોનાની પેન આપજો, કઈ વાંધો નથી, પણ સાથે સાથે એ પણ સંસ્કાર આપજો કે શું લખવું પડે. બધું આપજો, પણ આપણા સંસ્કારો છે, આપણી જે મર્યાદા છે એ મર્યાદાનું એને પાલન કરતા શીખવાડજો. કારણ કે બાળક ત્યારે સંસ્કારી બને, સુશીલો માતૃપુણ્યનો. માતાના પુણ્ય હોય ને તો બાળક સંસ્કારી બને છે. પિતૃ પુણ્યને ચાતુર. પોતાના પિતાના પુણ્ય હોય ત્યારે બાળક સંસ્કારી બને છે, ચતુરતા પ્રાપ્ત કરે છે. ઔદાર્યમ વંશ પુણ્યના, પોતાના પૂર્વજોના વડવાઓના આશીર્વાદ હોય ને ત્યારે એનું સંતાન આવા ધર્મ કાર્ય કરી શકે છે. અને આત્મ પુણ્યને ભાગ્યવાન. સાહેબ, આત્મના પુણ્ય હોય, પોતાનું આત્મબળ હોય ને ત્યારે આવા બધા પુણ્ય કાર્ય થઈ શકે છે. ઋતુબાક મુનિ ખૂબ દુઃખી થયા. આ દીકરો એટલો બધો જિદ્દી હતો, એકય વાત માને નહીં. મા બાપને મારવા લાગ્યો, તિરસ્કાર કરવા લાગ્યો. મા બાપ જ્યારે જીવતા હોય ત્યારે ચૂપ કરીએ છીએ, અને જ્યારે મરી જાય ત્યારે ધૂપ કરીએ છીએ, પણ એ ધૂપ કઈ કામનો નથી. હું તો દરેક કથામાં કહું છું કે તમારા મા બાપને જ્યારે કંઈક જવું હોય અને એની સેવા કરી લો, રાતે એમના પગની સેવા કરી લો ને, એના પગ દબાવી દો ને, એ 4 ધામની જાત્રા છે. ખાલી એમની પાસે બેસીને પૂછો તો ખરા, પિતાજી કઈ તકલીફ છે, માં કઈ જોતું છે, કેટલા રાજી થશે. 2000 રૂપિયાની નોટ તમે ફેંકીને જતા રહો અને કેજો કે આ વાપરી નાખો. 2000 રૂપિયા એ રૂપિયાથી કઈ થતું નથી, પણ રૂપિયા કરતા વિશેષ આપણો ભાવ હોય કે તમારે પપ્પા કે તમારે કઈ તકલીફ હોય ને તો મને કહેજો, હું બેઠો છું, તમે કઈ ચિંતા ન કરતા. મા બાપ ખૂબ રાજી થશે. અને આજ આ દુનિયામાં માથી અને મા બાપથી મોટું કોઈ દેવ નથી. ઋતુબાક મુનિ અને પોતાના પત્ની ખૂબ રડે છે. કયા કારણથી મારા સંતાનો મારા કહ્યામાં નથી? પુત્ર ખૂબ જિદ્દી હતો. આપણા સંતાનો પણ ખૂબ જિદ્દી હોય છે, કારણ કે આપણે નાનેથી એને કઈ સંસ્કારો વડીલોની પાસે, સદગુરુની પાસે લઈ નથી ગયા. સાહેબ,
અને એટલું યાદ રાખજો કે જે ઘરમાં વડીલો હોય છે ને ત્યાં વકીલોની સલાહ લેવી નથી પડતી. જે ઘરમાં વડીલોની સલાહ લેવી પડે છે ને ત્યાં વકીલોની સલાહ નથી લેવી પડતી. કારણ કે વડીલો તમારા બધાય, કારણ કે બગડેલો કેસ સુધારે એને વકીલ કહેવાય, પણ કેસને બગડવા જ ન દે ને એને વડીલ કહેવાય. એટલા માટે વડોલીની આપણે ગામડામાં કહેવત છે કે ગરડા છે ને ગાડું વાળે. તમે ગમે એટલા મોટા યુવાનો બધા યંગસ્ટર હોય આપણે બધા, પણ વડીલો જોડે હોય ને એટલે આપણું કામ કઈ અટકે નહીં. એ ઋત્વાક મુનિ એનો પુત્ર ખૂબ જિદ્દી. આમે પુત્ર જિદ્દી હોય એટલે એને નાના હોય તો બરોબર છે, પણ કાલાંતરે એને વડીલોની પાસે, સદગુરુની પાસે શાસ્ત્રનું શ્રવણ કરાવવું, અમુક સમયે એને સંસ્કારો આપવા પડે. એક રાજા હતો, એનો દીકરો રાજકુંવર ખૂબ લાલન પાલન કર્યું હતું, કારણ કે સંપત્તિ ખૂબ હતી એટલે કઈ ચિંતા ન હતી. એટલે એ રાજાએ નાનપણથી જેટલો બધો એનો ઉછેર કર્યો હતો કે એને કઈ ચિંતા જ ન હતી. પણ સમય એવો આવ્યો, પુત્ર જિદ્દી થઈ ગયો. કારણ કે તમારી પાસે સંપત્તિ હોય, તમે એમ કહો ભાઈ BMW એટલે BMW આવી જાય, તમે એમ કહો આ ગાડી જે કંઈ કહો એ બધું તમે સંતાનોને આપી દો, કઈ વાંધો નથી. પછી રાજા અને પોતાનો રાજકુંવર એક મહેલ જોવા માટે, લાલ કિલ્લો જોવા માટે ગયા. અને લાલ કલરનો કિલ્લો ખૂબ ગમી ગયો એટલે કીધું, પોતે આવ્યો અને કીધું મારા મહેલને હવે લાલ કલરનો કરી દેવો છે. કાંઈ વાંધો નહીં પિતાજી. પિતાજીએ કીધું કાંઈ વાંધો નહીં. આખો મહેલ લાલ કલરનો કર્યો. પછી કીધું કે મારે આખું ગામ લાલ કલરનું કરી દેવું છે. પિતાજી કે કાંઈ વાંધો નહીં. આખા રસ્તા લાલ કરવામાં આવ્યા. અને પછી તો એને એ છોકરાએ એટલી બધી જીદ કરી કે મારે આખું રાજ્ય લાલ કલરનું રંગી દેવું છે. ત્યારે રાજા મૂંઝાણા કે આ કામ તો આપણાથી ન થઈ શકે. અલગ અલગ રાજ્યના રાજા હોય, અલગ અલગ ગામના રાજા હોય, તો શું કરવું? અને પોતાના સદગુરુ અને પોતાના વડીલની પાસે ગયા અને કીધું કે મારે શું કરવું? અને ત્યારે એ વડીલ હતા અને સદગુરુ હતા, એને કીધું કે એને લાલ કલરના ચશ્મા પહેરાવી દો એટલે બધું લાલ જેવા મળશે. એને લાલ કલરના ચશ્મા પહેરાવી દો એટલે બધી જ વસ્તુ એને લાલ દેખાશે. આ વડીલો છે, આ સદગુરુની તાકાત છે. ઋતબાક મુનિનો ભગવાન ઋષિઓ પાસે ગયા અને કીધું કયા કારણથી? ત્યારે કીધું કે રેવતી નક્ષત્રનું 4થું ચરણ છે એ અશુભ છે અને એમાં જન્મ થયો છે, તમારો કોઈ વાંક નથી. ઋતવાક મુનિને મૂર્છા આવી ગઈ અને રેવતી નક્ષત્રને શ્રાપ આપી દીધો. રેવતી નક્ષત્ર એ ત્યાં પડી ગયું. કુમુદ ગિરી નામનું જે પર્વત હતો ત્યાં પડી ગયું, કારણ કે આ મુનિની તાકાત હતી. અને કાલાંતરે જે નક્ષત્ર પડ્યું એમાંથી એક સુંદર કન્યા પ્રગટ થઈ. એને મુનિનું જે આશ્રમ હતું, પ્રમુચ ઋષિનો જે આશ્રમ હતો, પ્રમુચ ઋષિ એ રેવતી નામની જે કન્યા હતી, પોતાના આશ્રમમાં પ્રમુચ ઋષિ એ રેવતી નામની જે કન્યા હતી એને સંભાળ કરવા લાગ્યા, પોતાની દીકરી માનવા લાગ્યા. એક દિવસ પ્રમુચ ઋષિ અગ્નિનારાયણને આહુતિ આપતા હતા, ત્યારે ભગવાન અગ્નિનારાયણ પ્રગટ થયા અને કીધું કે તમારી આ રેવતી નક્ષત્રમાં જે આ કન્યા પ્રગટ થઈ છે રેવતી, એમને સ્વયં રાજા આવશે અને એનું પાણી ગ્રહણ કરશે. તમારે કઈ ચિંતા કરવાની જરૂર નથી. પ્રમુચ ઋષિ પોતાના કાર્યમાં વ્યસ્ત છે અને એક દિવસ પોતાના આશ્રમમાં રાજા પધારે છે અને એ રાજાએ આવી અને પ્રમુચ ઋષિને નમસ્કાર કર્યા. એટલે પ્રમુચ ઋષિએ કીધું પધારો જમાઈ પધારો. એટલે ઓલા રાજા ગભરાઈ ગયા કે હું શા માટે જમાઈ છું? મારે તો લગ્ન થઈ ગયા છે, કે મારી આ રેવતી નામની જે કન્યા છે એ હું તમને આપીશ. કારણ કે આ સ્વયં અગ્નિનારાયણે કીધું છે. અને ત્યારે આ રેવતી નામની કન્યા હતી, એમને હઠ કરી કે પિતાજી હું રેવતી નક્ષત્ર સિવાય મારા લગ્ન કરીશ નહીં. જે દિવસે રેવતી નક્ષત્ર આવશે તે દિવસે હું લગ્ન કરીશ. ઋષિએ
પુનઃ સ્થાપિત કરી દીધું રેવતી નક્ષત્ર, અને એ રાજા સાથે રેવતી નું લગ્ન થયું. વિદાય આપી છે કન્યાની. અને રાજાએ કીધું કે અમારે સંતાન ઉત્તમ પુત્ર પ્રાપ્ત થાય એના માટે શું કરવું? ત્યારે પ્રમુજ ઋષિએ કીધું કે તમારી આ રેવતી નામની કન્યા 5 વખત શ્રીમદ દેવી ભાગવતની કથા સાંભળશે ને, અને એના ત્યાં ઉત્તમ પુત્રની પ્રાપ્તિ થશે. અને એ કોણ આવશે? તો કે રૈવત નામનો જે મનુ, જે 7મા મનુ કહેવાય છે, જે પર્વત છે, એ રૈવત નામનો પુત્ર પ્રાપ્ત થશે તમને. પ્રમુજ રાજા ઋષિની આજ્ઞા લઈ રેવતી અને પોતાના સ્વામી એટલે કે રાજા આશ્રમમાં પધારે છે. લોમેશ મુનિ પધારે છે, અને 5 વખત એ રાજાએ શ્રીમદ દેવી ભાગવતનું શ્રવણ કર્યું, અને એના ફળ સ્વરૂપે એમને રૈવત નામનો પુત્રની પ્રાપ્તિ થઈ. પ્રકાંડ વિદ્વાન બન્યો, કારણ કે આ મા ભગવતીની કૃપા છે. આમાં લખ્યું છે એવું, કદાચ એક બાળક થાય પછી કદાચ બાળક ન રહેતા હોય, કાકવંધ્યા કહેવામાં આવે છે. એ પણ જો કદાચ શ્રીમદ દેવી ભાગવતનું શ્રવણ કરવામાં આવે તો એને ઉત્તમ પ્રકારે પુત્ર પ્રાપ્ત થાય છે. તો આ પ્રકારે રૈવતે પ્રકાંડ પુત્ર, અને જે પુત્ર ધર્મ હતા એના, એ પ્રમાણે પાલન કર્યું, ઉત્તમ રાજા બન્યા છે. અને આ લોકના એ સર્વ સુખ ભોગવી અને રૈવત નામના મનુ તરીકે સ્થાપિત થયા છે. મા ભગવતીના ચરિત્રોની આ એક વિશેષ કૃપા છે. અને હવે આવે છે 5મો અધ્યાય. અને 5મા અધ્યાયમાં શું વર્ણન કર્યું છે? વક્તા, શ્રોતા, એના બધા નિયમો બતાવ્યા છે. આ 4 અધ્યાય તો આપણે 3 અધ્યાય સાંભળ્યા, એમાં બધા ચરિત્રોનું વર્ણન છે. કારણ કે સમય થઈ ગયો છે, વળી ઘરે જઈને જમવાનું બનાવવાનું છે. કારણ કે હું ભૂખ્યો રહીશ, અમારા ગોરાણીયા સામે બેઠા છે, અહીં નહીં બનાવો તો હું ભૂખ્યો રહીશ. એટલે આજે પહેલો દિવસ છે, પછી તો આપણે સમયે પૂરી કરીશું. ઉત્સવ જ્યારે હશે ત્યારે વધારે સમય લેશું આપણે થોડોક. તો 5મો અધ્યાય એ મહાત્મ્ય, કયા કયા શ્રોતાઓ, કયા કયા વક્તા, એ બધાના નિયમો બતાવ્યા છે. વિવાહે યાદૃશમ વિત્તમ તાદૃશમ પરિકલ્પયે. જે પ્રમાણે તમારા દીકરાના લગ્નમાં જેટલો રૂપિયો વાપરો ને, એટલો રૂપિયો તમારા દેવી ભાગવતમાં વાપરવો પડે. મને એવું લાગે છે કે એનાથી વધારે પણ અહીંયા વપરાઈ જશે. આપણે બધી જગ્યાએ આમંત્રણ આપવું પડે કે તમે એક દિવસ 9 દિવસ નો આવી શકો તો કઈ નહીં, પણ એક દિવસ આવજો અને કથા શ્રવણ માટે પધારજો. એક ઘડી આધી ઘડી આધી में પુનિયાદ તુલસી સંકટ સાધુ કી કટે કોટી અપરાધ. કદાચ 9 દિવસ સુધી આપણે ન આવી શકીએ, પણ એક દિવસ આપણે આવીએ તો પણ આપણને મુક્તિ મળે છે. ઉત્તમ આસન ભક્તાનું બનાવવું પડે. આપણે પણ બધાને ઉત્તમ આસનો, ખુરશીની જ બધી વ્યવસ્થા કરી છે, એટલે કોઈને નીચે બેહવાનો વારો જ ન આવે. પછી વક્તાના ગુણો બતાવ્યા. વાગ્મી દાંતશ્ચ શાસ્ત્રજ્ઞો દેવ્યારાધન તત્પરઃ દયાલુર્નિસ્પૃહો દક્ષો ધીરો વક્તોત્તમો મતઃ. વક્તા કેવા હોવા જોઈએ? એક તો આ પુરાણની કથા એ રૂપિયાથી વેચતા ન હોવા જોઈએ, જ્ઞાનથી વેચતા હોવા જોઈએ. કારણ કે આની એક કઈ કિંમત થઈ શકે એમ જ નથી. આ અલૌકિક ગ્રંથ છે. દાંતશ્ચ, પોતે સંતોષી હોવા જોઈએ, અને સંયમી, શાસ્ત્રોનો અભ્યાસ, સમય મળે ત્યારે શ્લોકોનું જ્ઞાન, સ્તોત્રનું ગાન અને કીર્તનનું જ્ઞાન, એ બધું સમય કરવું જોઈએ. સમય આવે ત્યારે એવા ઉત્તમ ઉદાહરણો આપી અને શ્રોતાઓ સરળ રીતે અને સરસ રીતે આ દેવી ભાગવતને સમજી શકે એ માટેનું વર્ણન હોવું જોઈએ. અને દેવીનો ઉપાસક હોય, નિસ્પૃહી હોય, આ
વક્તા ઉત્તમ માનવામાં આવ્યા છે. શ્રોતાના નિયમો બતાવ્યા. શ્રોતા કેવો હોવો જોઈએ કે માં ભગવતી પ્રત્યે ઉદાર અને માની ભક્તિ એના હૃદયમાં હોય, ઉદાર ચરિત્ર હોય, નિર્લોભી હોય અને અક્રોધી હોય, કોઈ દિવસ ક્રોધ આવતો ન હોય, અહિંસા વગેરે જે કઈ નિયમો બતાવ્યા છે એનું પાલન કરતા હોય એવા શ્રોતા ઉત્તમ માનવામાં આવ્યા છે. આ 9 દિવસ સુધી ગમે એટલા રૂપિયા વપરાઈ જાય તો એ વાંધો નહીં, અને ગમે એટલું ધોળાઈ જાય તો તમારે ક્રોધ નહીં કરવાનો. સંયમ પૂર્વક જીવન અને 9 દિવસ સુધી આ કથાને શ્રવણ કરવી. કો વિધિ તત્ર કર્તવ્ય, શું વિધિ કરવામાં આવે તો નિત્યમાં ભગવતીનું પૂજન થવું જોઈએ. વક્તા આવે એ પહેલા આપણે સ્થાન લઈ લેવું જોઈએ, એવું અહીંયા દેવી ભાગવતમાં કીધું છે. હું નથી કહેતો કઈ. આપણું સ્થાન લઈ અને એક બને ત્યાં સુધી રોજનું એક સ્થાન નિશ્ચિત હોવું જોઈએ. શ્રીમદ દેવી ભાગવતીજીની પ્રદક્ષિણા કરી અને કથા શ્રવણ માટે નિર્મલ મન લઈ અને બેસવું જોઈએ. અને જ્યારે કથા શ્રવણ માટે આવો ત્યારે સંસારની કોઈ પણ વાત અહીંયા ન થવી જોઈએ, તો જ આપણને ઉત્તમ આનંદ મળે છે. કારણ કે અહીંયા હું મારી વાત કરું અને તમે તમારી વાત કરો તો પછી આ જે ભગવતીનું ચરિત્રનું વર્ણન કરવાનું છે ક્યારે કરીશું આપણે? એટલા માટે જ્યારે પણ આવો બધી વાતો છે ને બાર અહીંયા ત્યાં ગેટ ઉપર મૂકી દેવાની. ચંપલ ઉતારો ને ત્યારે, અને બને ત્યાં સુધી ચંપલ પહેરી અને કથા ન સાંભળો તો સારું છે 9 દિવસ સુધી. કારણ કે આ તીર્થધામ બની જશે આજથી. માં ભગવતી સ્વયં બિરાજમાન છે, ઉપર ધજા બિરાજમાન છે. આખું આ મંડપ છે એ ધર્મ મંડપ છે, ધર્મની સભા છે. તો બને ત્યાં સુધી આપણે ચંપલ પહેરી અને કથા ન સાંભળીએ તો સારું. આ 9 દિવસ સુધી આપણને રસની પ્રાપ્તિ થશે. કયો રસ? કથા રસ. અમારે એક ગામમાં કથા હતી. હું કહું કે રોજ રસ મળશે કથામાં. એ બા વાટકો લઈને આવે એટલે પછી મને 7મા દિવસે કીધું, શાસ્ત્રીજી તમે ખોટું બહુ બોલો છો. એટલે મેં કીધું કેમ બા, કઈ મારી ભૂલ થઈ છે? મને કે તમે રોજ કહેતા હતા કે રસ મળશે રસ મળશે. હું તો 7 દિવસ સુધી વાટકો લઈને આવી, મને તો કોઈ દિવસ રસ ન મળ્યો. એટલે મેં બા એ કેરીનો રસ નહીં પણ કથા રૂપી રસ મળશે. એટલે અહીંયા પણ આપણને એવો રસની પ્રાપ્તિ થશે, પણ કથા રૂપી રસ. અને સંસારની બધી માયા મૂકી અને માની ભગવતીની માયા ચરિત્રનું આપણે પઠન કરીશું. તો આજનો આ પ્રથમ દિવસ આવો માં ભગવતીના ચરણમાં અર્પિત કરીએ. માં ભગવતીને કઈ જે કઈ મહાત્માની કથા સાંભળી છે સમય અને પ્રમાણે એ માં ભગવતીના ચરણમાં અર્પણ કરીએ. આજનો પ્રથમ દિવસ સરસ મજાની જય બોલાવીએ અને આવતીકાલે જે આપણો સમય છે એ સમય પાછા પુનઃ માં ભગવતીના એ દેવી ચરિત્રનું આપણે વિશેષ વર્ણન સાંભળીશું. તો આવો 10 મિનિટ સુધી આપણે રાસ અહીંથી, કારણ કે મેં કીધું હતું એટલા માટે, કારણ કે તમને ઊભા નથી કર્યા પાછા પગની તકલીફ થઈ જશે, એટલે 10 મિનિટ માટે, કારણ કે સમય આજે નથી આપણા માટે. તો આવો આજે પ્રથમ દિવસની કથામાં ભગવતીના ચરણમાં આપણે અર્પણ કરીએ.